નમસ્કાર. ચાલો આજે એક મજેદાર સવાલનો જવાબ શોધીએ. આપણી આસપાસ એટલી બધી વસ્તુઓ છે, પણ શું ક્યારે વિચાર્યું છે કે આ બધામાં કંઈક સામ્યતા છે? આપણે એમને કેવી રીતે ગોઠવી શકીએ? ચાલો આજે આ જ રસપ્રદ સફર પર નીકળીએ અને વસ્તુઓના જૂથ બનાવવાનું રહસ્ય ઉકેલીએ. જરા તમારી આસપાસ નજર તો કરો. શું દેખાય છે? રમકડાં, તાળા, વાસણો. આપણું રોજનું જીવન આવી અસંખ્ય વસ્તુઓથી ઘેરાયેલું છે. ખુરશી, ટેબલ, પુસ્તકો, કપડાં. અરે આ યાદી તો ક્યારે પૂરી જ ન થાય. અને દરેક વસ્તુનો પોતાનો અલગ આકાર, રંગ અને ઉપયોગ છે. તો સવાલ એ થાય કે આટલી બધી વિવિધતામાં વ્યવસ્થા કેવી રીતે લાવવું? આટલી બધી વસ્તુઓને સમજવા અને ગોઠવવાનો કોઈ રસ્તો છે ખરો? ચાલો સાથે મળીને આ સવાલનો જવાબ શોધી કાઢીએ. આ રહસ્ય ઉકેલવા માટે આપણે એકદમ મૂળમાં જવું પડશે. સૌથી પહેલું પગલું એ સમજવાનું છે કે આ બધી વસ્તુઓ આખરે બને છે શેમાંથી? એટલે કે વસ્તુઓ અને એ જે પદાર્થોમાંથી બને છે એમની વચ્ચેનો સંબંધ આપણે સમજવો પડશે. અને અહીંયા જ ખરી મજા છે. વિચારો, એક જ પદાર્થમાંથી કેટલી બધી અલગ અલગ વસ્તુઓ બની શકે છે. દાખલા તરીકે લાકડું. હવે એમાંથી શું શું બને? ખુરશી પણ બને, ટેબલ પણ બને અને ખેડૂતનું હળ પણ બને. પદાર્થ એક જ, પણ એના ઉપયોગ અનેક. બસ આ જ વિચાર આપણા વર્ગીકરણનો પાયો છે. તો આ પદાર્થોને આપણે અલગ પાડીશું કેવી રીતે? ચાલો એક જાસૂસની જેમ એમના ગુણધર્મોની તપાસ કરીએ. શરૂઆત કરીએ બે મુખ્ય લાક્ષણિકતાઓથી. એ દેખાવમાં કેવા છે અને અડવાથી કેવા લાગે છે. આપણી પહેલી ચાવી છે ચળકાટ. તમે ક્યારે જોયું છે કે અમુક વસ્તુઓ કેવી ચમકે છે? ખાસ કરીને ધાતુઓ. બસ આ જે ચમક છે ને એને જ કહેવાય છે લસ્ટર અથવા તો ચળકાટ. જ્યારે અમુક પદાર્થોમાં જરાય ચમક નથી હોતી. જુઓ આ તફાવત કેટલો સ્પષ્ટ છે. એક તરફ છે ધાતુના પાઇપ, તાંબાના તાર અને એલ્યુમિનિયમ ફોઇલ, એકદમ ઝળકતા. અને બીજી તરફ છે લાકડું, કાર્ડબોર્ડ અને કાગળ, જેમાં જરાય ચમક નથી. આપણી બીજી ચાવી છે સખતપણું. એટલે કે કોઈ પદાર્થને દબાવવો કે એના પર લીટો પાડવો કેટલો સહેલો કે અઘરો છે. અમુક પદાર્થો એટલા મજબૂત હોય છે કે દબાવવાનો સવાલ જ નથી આવતો, જ્યારે અમુક એકદમ પોચા હોય છે. વિચારી જુઓ ને, લોખંડને દબાવવાની કોશિશ કરી છે ક્યારે? કે લાકડાને? લગભગ અશક્ય છે. પણ એની સામે જ રૂ કે પછી વાસણ ઘસવાનો સ્પોન્જ, એને તો આપણે કેટલી આસાનીથી દબાવી શકીએ છીએ, ખરું ને? ચલો હવે કંઈક બીજું કરીએ. પાણી સાથે એક મજેદાર પ્રયોગ કરીએ. જો આપણે કોઈ પદાર્થને પાણીમાં નાખીએ તો શું થાય? એ ઓગળી જશે કે એમનું એમ જ રહેશે? ચાલો જોઈએ. આ જાદુને સમજવા માટે બસ બે જ શબ્દો યાદ રાખવાના છે. દ્રાવ્ય એટલે કે એ પદાર્થો જે પાણીમાં નાખતા જ ગાયબ થઈ જાય, મતલબ કે ઓગળી જાય. અને બીજું છે અદ્રાવ્ય, એટલે કે એવા પદાર્થો જે ગમે તેટલું હલાવો પણ પાણીમાં ભળતા જ નથી. તો ચાલો મનમાં એક પ્રયોગ કરીએ. એક ગ્લાસ પાણીમાં થોડું મીઠું નાખીએ અને બીજા ગ્લાસમાં થોડી લેતી. શું લાગે છે? શું થશે? શું બંને ઓગળી જશે? અને જવાબ આપણી સામે જ છે. જુઓ, મીઠું તો પાણીમાં એકદમ ભળી ગયું, દેખાતું પણ બંધ થઈ ગયું. મતલબ કે એ દ્રાવ્ય છે. પણ રેતી? એ તો સીધી નીચે તળિયે જઈને બેસી ગઈ. મતલબ કે તે અદ્રાવ્ય છે. અને હા, આ નિયમ ખાલી ઘન પદાર્થો માટે નથી હો. અમુક પ્રવાહી પણ પાણી સાથે દોસ્તી નથી કરતા. જેમ કે સરકો અને લીંબુનો રસ તો પાણીમાં ભળી જાય, પણ નાળિયેરનું તેલ કે કેરોસીન ક્યારેય નહીં. એ તો પાણી ઉપર પોતાનું અલગ જ પડ બનાવી લે છે. હવે એક બીજો મજેદાર સવાલ. અમુક વસ્તુઓ પાણીમાં કેમ તરે છે અને અમુક કેમ ડૂબી જાય છે? ક્યારેય વિચાર્યું છે આ વિશે? આની પાછળનું વિજ્ઞાન છે તરવાની ક્ષમતા. સરળ શબ્દોમાં કહીએ તો આ એક એવો ગુણધર્મ છે જે નક્કી કરે છે કે કોઈપણ વસ્તુનું પાણીમાં શું થશે, તરશે કે ડૂબશે. આપણે બધાએ આ જોયું છે. લાકડાનો ટુકડો કે પ્લાસ્ટિકનું રમકડું પાણી પર મસ્ત તરે છે, પણ એક નાનકડી ચાવી નાખો તો તરત જ ડૂબી જાય છે. આ બધો ખેલ એ પદાર્થ પાણીની સરખામણીમાં કેટલો ભારે કે હલકો છે એના પર છે. સારું, ચાલો હવે આપણા વર્ગીકરણના છેલ્લા અને એકદમ રસપ્રદ ગુણધર્મ પર આવીએ. એ છે પારદર્શકતા. એટલે કે આપણે કોઈ વસ્તુની આરપાર કેટલું જોઈ શકીએ છીએ. સૌથી પહેલા છે પારદર્શક પદાર્થો. આ એવા પદાર્થો છે જેની આરપાર બધું જ એકદમ ચોખ્ખું દેખાય છે, જેમ કે બારીનો કાચ. પછી આવે છે પારભાષક.
આ થોડું અલગ છે. આમાંથી જોઈ તો શકાય છે, પણ બધું ધૂંધળું દેખાય છે, સ્પષ્ટ નહીં. તેલવાળો કાગળ હોય ને, બસ એના જેવું જ. અને છેલ્લે છે અપારદર્શક. આ તો એકદમ સહેલું છે, જેની આરપાર બિલકુલ જરા પણ જોઈ ન શકાય, જેમ કે લાકડાનો દરવાજો કે ધાતુની દિવાલ. તો આપણે આટલું બધું જોયું, ચળકાટ, સખતપણું, પાણીમાં ઓગળવું, તરવું, પારદર્શકતા, પણ સવાલ એ છે કે આ બધું જાણવાની જરૂર શું છે? શા માટે આપણે આ બધી મહેનત કરી રહ્યા છીએ? કારણ કે આ જ વર્ગીકરણ આપણને આપણી આસપાસની દુનિયાને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે. એનાથી આપણને ખબર પડે છે કે કઈ વસ્તુ કયા કામ માટે શ્રેષ્ઠ છે. અને હા, વસ્તુઓને વ્યવસ્થિત રાખવામાં પણ તો સુવિધા રહે છે. ટૂંકમાં આ બધી ગૂંચવણમાં વ્યવસ્થા લાવવાનો આ એક સરસ રસ્તો છે. તો હવે પછી જ્યારે આસપાસની કોઈ પણ વસ્તુ હાથમાં લો ત્યારે જરા વિચારજો, એના કયા કયા ગુણધર્મો છે? શું એ સખત છે કે નરમ, ચળકે છે કે નહીં, પારદર્શક છે કે અપારદર્શક? આ નાનકડી કસરતથી આપણી દુનિયાને જોવાની અને સમજવાની દૃષ્ટિ જ બદલાઈ જશે.